હેલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર એક્ઝામ્પલ પ્રમાણે આપણે જોઈએ. ટ્રાન્ઝિસ્ટર વોલ્ટેજ હવે અહીંયા આગળ આપણે એનો સર્કિટ પરિપથ જો આપણે બનાવી દઈએ તો સર્કિટ પરિપથ પહેલા આપણે બનાવીએ. અહીંયા આગળ રેઝિસ્ટર અહીંયાથી આપણે કેપેસિટર અને ઇન્ડક્ટર. અહીંયા આ બે વચ્ચે આપણે આરએલ લઈ લીધો. હવે જો અહીંયા આગળ આપણે સર્કિટ પરિપથમાં આપણે એક એક વસ્તુ જોઈએ. વોલ્ટેજ રેગ્યુલેટરની અંદર આપણે થિયરીમાં જોઈએ તો અહીંયા આગળ આપણને ઇનપુટની અંદર તમે અહીંયા આગળ કોઈ RS ઇનપુટ આઉટપુટ આપણે લગાવેલું છે. અહીંયા આગળ આપણે ટ્રાન્ઝિસ્ટર લીધેલું છે જેનો બેઝ કલેક્ટર અને એમીટર આપણે જોડેલું છે. હવે અહીંયા આગળ આપણે ઝેનર ડાયોડ લીધેલો છે. સપોઝ આપણી પાસે ઝેનર ડાયોડ 6 વોલ્ટેજનો છે, બરાબર છે. હવે અહીંયા આગળ આપણી કન્ડિશન શું છે આપણે જોઈએ. ધારો કે ઇનપુટની અંદર આપણે વોલ્ટેજ આપીએ છીએ. કયો વોલ્ટેજ? DC રેગ્યુલેટેડ વોલ્ટેજ આપીએ છીએ. આ બે ઇનપુટના છેડાની અંદર અહીંયા આગળ ઇનપુટમાં વોલ્ટેજ આવશે ત્યારે અહીંયા આગળ વોલ્ટેજ ડ્રોપ થશે. કઈ મૂલ્યનો વોલ્ટેજ અહીંયા આગળ ડ્રોપ થશે. વોલ્ટેજનો જે પોટેન્શિયલ છે હાયર પોટેન્શિયલ એના અંદર બે ભાગમાં વહેંચાશે. એક વોલ્ટેજ અહીંયા પણ જશે અને વોલ્ટેજ અહીંયા પણ જશે. હવે સપોઝ આપણે ઇનપુટ રેગ્યુલેટેડ વોલ્ટેજ આપણી પાસે આ વોલ્ટેજ છે એવું આપણે વિચારી લીધું. ધારો કે અહીંયા આગળ આપણે 12માંથી આ 6 શું કરવા પડશે? 12 મૂકવા પડશે. કારણ કે અહીંયા આગળ વોલ્ટેજની અંદર આટલો ઘટાડો થશે. હવે જે વધારાનો વોલ્ટેજ જે છે ત્યાં જશે, આગળ જશે સર્કિટમાં. ત્યાં જઈ અને આ અમુક વોલ્ટેજ આ કેપેસિટરમાં આવશે, કલેક્ટરમાં આવશે અને અમુક વોલ્ટેજ બહાર જશે અને એ લોડ અવરોધમાં થઈ અને આ રીતે બહાર આવશે. હવે અહીંયા આગળ વોલ્ટેજની અંદર અહીંયા આગળ 6 વોલ્ટેજ બાદ થઈ ગયો. અહીંયા આ વોલ્ટેજ પણ કઈ હશે? VBE. ધારો કે આપણે જાણીએ છીએ કે VBE સિલિકોન માટે 0.7 વોલ્ટેજ છે. હવે અહીંયા આગળ આ વોલ્ટેજનો ઘટાડો થયો, આ વોલ્ટેજનો ઘટાડો થયો, ત્યાંથી વોલ્ટેજ અહીંયા આવશે. અહીંયાથી વધારાનો જે વોલ્ટેજ જે ડ્રોપ થયો છે અહીંયાથી આગળ જશે. હવે વોલ્ટેજ આપણે કિર્ચોફના નિયમ પ્રમાણે આપણે લખીએ તો કિર્ચોફના નિયમ મુજબ કિર્ચોફ 2nd લો પ્રમાણે અહીંયા આગળ આપણે 6 વોલ્ટેજ આપીએ છીએ. 6 વોલ્ટેજ 12 થી 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 6 વો
VL VZ minus VE is equal to 0. અહીંયા આગળ આપણે કન્ડિશનમાં જો VL માં વધારો થશે VB માં વધારો થશે VZ. તો અહીંયા આગળ આપણે કન્ડિશન પ્રમાણે આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ધારો કે આપણે આ છે આઉટપુટ રેગ્યુલેટેડ વોલ્ટેજ. તો કિર્ચોફનો સેકન્ડ લો શું છે? આઉટપુટની અંદર જે આપણને વોલ્ટેજનું મૂલ્ય મળે છે એ ટોટલ કેટલું આવે છે એ આપણે જોવાનું છે. તો આઉટપુટની અંદર VZ VB જેટલું વેલ્યુ આવે છે તમારે. તો આ ટોટલ વેલ્યુ છે આપણે VL બરાબર VB VZ. હવે અહીંયા આગળ કન્ડિશન શું થશે? જો VB ના મૂલ્યની અંદર ઘટાડો થાય સોરી વધારો થશે તો VZ ના મૂલ્યમાં વધારો થશે. તો VB ના મૂલ્યમાં વધારો થશે તો VZ ના મૂલ્યમાં વધારો થશે. તો અહીંયાનું આ જે મૂલ્ય છે એ આપણે શું કરવાનું છે? એને સ્ટેબલ રાખવાનું છે. એ કન્ડિશન આપણે કોન્સ્ટન્ટ અહીંયા જોઈએ છે. કોન્સ્ટન્ટ જોઈએ છે. આપણે આગળની થિયરી ભણી ગયા કે થિયરીની અંદર શું હતું? આપણી પાસે AC વોલ્ટેજ આપણને આ AC વોલ્ટેજ આપણને કઈ રીતે મળતું? આ રીતે મળતું. આને ડ્રોપ થયેલો આપણે જોવો હોય ડ્રોપ થયેલો આપણે આ પ્રમાણે મળતું. પછી આને આપણે રેગ્યુલેટેડ કરતા રેગ્યુલેટેડ કરી અને આપણે કઈ રીતનું વોલ્ટેજ મેળવતા? આપણે આ જે DC આઉટપુટ વોલ્ટેજ આપણને આ રીતે DC વોલ્ટેજ આઉટપુટ મળતું. બરાબર. તો અહીંયા આપણે થિયરીની અંદર જોઈએ તો અહીંયા કન્ડિશન પ્રમાણે ધારો કે આપણી પાસે VL વોલ્ટેજ આપણે જોઈએ છે. ધારો કે આપણે 8 જોઈએ છે. સપોઝ આપણી પાસે 8 વોલ્ટેજ જોઈએ છે. હવે અહીંયા આગળ ધારો કે આપણે ગણતરી કરતા જઈએ. સપોઝ આપણી પાસે 12 વોલ્ટેજ ઇનપુટમાં છે. આ બંને વોલ્ટેજ VB અને આ 6 વોલ્ટેજ તમારે કેવું થશે? અહીંયા આગળ ધારો કે VC આ જે મૂલ્ય છે એ કેટલું થશે એ આપણે જોઈએ. તો અહીંયા આગળ તમારે આ વોલ્ટેજ તો તમારે ફિક્સ આવે છે. VB અને આ બંનેમાંથી તમારે બાદબાકી કરશે 6 અને 0.07 તમારે અહીંયા આગળ આવશે 5.3 વોલ્ટેજ. અને જો 5.3 વોલ્ટેજ તો અહીંયા આગળ મળતો હોય તો અહીંયાથી આપણે આના અંદર જે વધારાનો વોલ્ટેજ ક્યાં જશે? 12 એટલે કે 12 માં કરીએ એટલે 7.3 આટલો સોરી 6.7 જેટલી વેલ્યુ તમને અહીંયા આગળ આઉટપુટમાં મળી છે. હવે આટલી વેલ્યુ આપણે કોન્સ્ટન્ટ રાખવી છે. તો અહીંયા આગળ શું થશે? ધારો કે તમારે બેઝના મૂલ્યની અંદર બેઝના મૂલ્યમાં તમે જો ઘટાડો કરો બેઝના મૂલ્યમાં ઘટાડો કરો તો VB નું મૂલ્ય ઘટે VL નું મૂલ્ય ઘટે. જો બેઝના મૂલ્યની અંદર તમે વધારો કરો તો VB નું મૂલ્ય વધે અને VL નું મૂલ્ય વધે છે. તો આ પ્રમાણે તમે કન્ડિશન આપણે ટ્રાન્ઝિસ્ટર શોર્ટ વોલ્ટેજની અંદર તમે જોઈ શકો છો. હવે જુઓ અહીંયા કન્ડિશનની અંદર આપણે જોઈએ તો આપણે કિર્ચોફના નિયમ પ્રમાણે આપણે જોયું ઇક્વેશન આપણે લગાડી દીધું. તો અહીંયા તમે જુઓ કે ઇનપુટની અંદર તમારે વધારો કરવો. ધારો કે 12 વોલ્ટેજ છે એનાથી તમે થોડો વધારો 5 વોલ્ટેજ કરો. તો ઇનપુટની અંદર તમે વધારો કરશો આઉટપુટની અંદર ઓબ્વિયસલી વધારો થશે. હવે આઉટપુટની અંદર વધારો થાય તો આપણે જોઈએ છે 6.7 પણ આપણે જો આનું વેલ્યુ ધારો કે 7 થઈ જાય તો આપણે એ વેલ્યુમાં વધારો થઈ ગયો. તો આપણે આ વેલ્યુની અંદર આપણે વધારો થાય તો આપણે શું કરવું પડે? VB નું મૂલ્ય એનાથી તો આ મૂલ્ય જો વધે તો VB નું મૂલ્ય શું થાય છે? આ VB નું મૂલ્ય વધે છે. એટલે આ VB નું મૂલ્ય વધશે તો VB ના મૂલ્યમાં જો વધારો થાય તો IV કરંટમાં પણ શું થશે? વધારો થશે. IV કરંટમાં જો વધારો થાય તો અહીંયા આગળ રહેલો જે IC કરંટ છે IC કરંટની અંદર પણ શું થાય છે? વધારો થશે. કારણ કે અહીંયાથી વધારાનું જે વોલ્ટેજ આવશે એ કલેક્ટરમાં થઈ અને આ બેઝમાં તમારે કરંટ ઇલેક્ટ્રોન આવશે અને ઇલેક્ટ્રોન પછી ક્યાં જશે? એમિટરમાં થઈ અને બહાર આવશે. બરાબર. તો અહીંયા આગળ આ પ્રમાણે તમને
કિર્ચોફના નિયમ પ્રમાણે તમે આ જે ઇક્વેશન મૂક્યું એ પ્રમાણે તમે એને રજૂ કરી શકો છો. અને બીજું જે વધારાનો લોડ અવરોધ છે, લોડ અવરોધની અંદર વધારાનો જે વોલ્ટેજ જે છે એ અહીંયા આગળ શું થઈ જશે, ડ્રોપ થઈ જશે. હવે આપણે જો ઘટાડાની વાત કરીએ, હવે પેલા તમે એવું વિચારો કે વોલ્ટેજની અંદર તમારે ઘટાડો થાય છે. જો વોલ્ટેજની અંદર ઘટાડો થાય તો આ વાત છે 11 થઈ તો અહીંયા આગળ શું થશે, વોલ્ટેજની અંદર જો ઘટાડો થાય તો આઉટપુટ વોલ્ટેજની અંદર પણ શું થશે, ઘટાડો થશે. VB ની અંદર શું થશે, ઘટાડો થશે. VB નું મૂલ્ય 0.7 ભાગ્યો 0.6 થઈ જશે. તો IB ના મૂલ્યમાં પણ શું થશે, ઘટાડો થશે. IC ના મૂલ્યમાં શું થશે, ત્યાં આગળ પણ ઘટાડો થશે. તો અહીંયા આગળ તમને શું મળશે, VL ના મૂલ્યમાં વધારો થશે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો VIN માં વધારો થયો, સોરી VIN માં ઘટાડો થયો. તો શું થયું છે, આપણે VL ની અંદર ઘટાડો થાય છે, V2 ની અંદર ઘટાડો થાય છે, VL ની અંદર ઘટાડો થાય છે. પછી જો તમારે VL ની અંદર ઘટાડો થાય તો VB ના મૂલ્યની અંદર પણ શું થશે, ઘટાડો થશે. VB ના મૂલ્યમાં પણ શું થશે, ઘટાડો થશે. જો VB નું મૂલ્ય ઘટે તો IB કરંટની અંદર પણ શું થશે, IB કરંટમાં પણ શું થશે, ઘટાડો થશે. IB ઘટે તો IC ના મૂલ્યમાં પણ ઘટાડો થશે. IC ના મૂલ્યમાં ઘટાડો થશે. જો IC નું મૂલ્ય ઘટે તો આઉટપુટ VL ના મૂલ્યમાં પણ શું થશે, અહીંયા આગળ ઘટાડો થાય, અહીંયા આગળ VL ના મૂલ્યમાં વધારો. એટલે કે અહીંયા આગળ તમને જે વેલ્યુ મળશે એ કેવી મળે છે, કોન્સ્ટન્ટ વેલ્યુ મળે છે. તો તમે આ રીતે અહીંયા આગળ જોઈ શકો છો કોન્સ્ટન્ટ વેલ્યુ, બરાબર. હવે જો અહીંયા આગળ આપણે આ જ કન્ડિશનને આપણે અહીંયા આગળ આપણે સમજવી છે. સપોઝ અહીંયા આગળ આપણે ધારો કે કોઈ ટ્રાન્ઝિસ્ટર લીધું છે. હવે ટ્રાન્ઝિસ્ટરની અંદર આપણે અહીંયા આગળ આપણે આ ભાગને આપણે એમિટર નામ, આ ભાગને આપણે નામ બેઝ અને આપણે કલેક્ટર. હવે તમે જાણો છો કે જે એમિટર વાળો ભાગ છે એ ભાગની અંદર સૌથી વધારે ડ્રોપિંગ ઇલેક્ટ્રોન હોય છે. અહીંયા આગળ શું હશે, હોલ હશે. એટલે કે જે ઇલેક્ટ્રોન અહીંયા આગળ ખાલી દેખાય છે ત્યાં હોલ હશે. અહીંયા ડ્રોપિંગ ઓછા થઈ જાય છે, બરાબર. તો અહીંયા આગળ આપણે શું કરીએ કે અહીંયાથી આપણે એક ફોરવર્ડ બાયસ કન્ડિશન લઈ લઈએ, નેગેટિવ સાથે અને પોઝિટિવ આપણે તો બાયસ રેઝિસ્ટર લગાવી દીધું છે. અહીંયા આગળ આપણે આ લગાવીએ. ત્યારબાદ આપણે અહીંયાથી એક વાયર લઈએ અને એક વાયર અહીંયા લઈએ અને અહીંયા આગળ આપણે આને ફોરવર્ડ બાયસ કન્ડિશન આપી દઈએ, બરાબર. હવે અહીંયા આગળ શું થશે, તો અહીંયા આગળ તમારે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા ડેપ્રેશન સ્તર બતાવશે, બરાબર. આ રીતે ડેપ્રેશન સ્તર બતાવશે. ડેપ્રેશન સ્તર કેવું હશે કે આ બાજુના ઇલેક્ટ્રોન જે છે, આ બાજુના ઇલેક્ટ્રોન છે એ આ બાજુના પ્લસ આયન જે છે એ પ્લસ આયન અહીં બનશે, આ બાજુ આવી જશે અને આ બાજુના જે છે આ બાજુ જતા રહેશે. એટલે અહીંયા આગળ તમારી રચના કેવી થશે, આ અડધા આ બાજુ આવશે એટલે આ બાજુ પ્લસ પ્લસ બતાવશે અને અહીંયા ઇલેક્ટ્રોન આવશે. એવી રીતે અહીંયા આગળ પ્લસ પ્લસ બતાવશે અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન આવશે. તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તમે ભણેલા છો તો પેન્ટાવેલેન્ટમાં 4 ઇલેક્ટ્રોન હોય. ધારો કે સિલિકોનની અંદર 4 છે, 4 આપણે જોડાયેલા છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે પેન્ટાવેલેન્ટ મૂકીએ તો આ 4 દરેક 4 સાથે જોડાશે અને એક જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન બને છે. આને આપણે શું કહીએ છીએ, આને આપણે n ટાઈપ ટ્રાન્ઝિસ્ટર કહીએ છીએ. p ટાઈપની અંદર શું હોય, ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ હોય છે. ટ્રાઇવેલેન્ટ
શું કહેવાય છે આ અને ટ્રાયવેલેન્ટની અંદર શું હોય કે 3 હોય અને ચોથો જે છે એ ખાલી રહેશે ચોથી જે જગ્યા છે ખાલી રહેશે સિલિકોનની અંદર કારણ કે સિલિકોનની અંદર બાહ્ય શેલની અંદર કેવા હોય છે 4 હોય છે એટલે કે આમાં એક ભાગ મુક્ત રહેશે અને પેલામાં એક ખાલી રહેશે જે હોલ તરીકે ઓળખાય છે એટલે આપણે આવા ટ્રાયવેલેન્ટ અહીંયા જ મૂકેલી છે અહીંયા આગળ પેન્ટાવેલેન્ટ સ્ટુડિયો મૂકેલી છે ડોમેન કરેલું છે ઇન્જેક્શન તો અહીંયા આગળ આપણે હાયર પોટેન્શિયલ આ લોઅર પોટેન્શિયલ હાયર પોટેન્શિયલ લોઅર પોટેન્શિયલ હાયર પોટેન્શિયલ અહીંયા આગળ સપોઝ આપણે શરૂઆત કરીએ તો અહીંયા આગળ શું થશે કે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા મૂવ કરી શકશે તમે જુઓ અહીંયા નેગેટિવ એટલે કે અહીંયાથી ધારો કે ઇલેક્ટ્રોન શું થશે અહીંયાથી આપણે વિચારીએ કે અહીંયા આપણે ફીલ્ડ આવી તો ફીલ્ડના કારણે શું થશે ડેપ્રેશન સ્તરની અંદર વધારો થશે ડેપ્રેશન સ્તરની અંદર વધારો થાય તો અહીંયા આગળ રહેલું જે ફીલ્ડ છે ત્યાંથી ઇલેક્ટ્રોન મૂવ થશે નહીં એટલે કે અહીંયાથી કરંટ આઈ પસાર થશે પણ અહીંયાથી ઇલેક્ટ્રોન પસાર થશે નહીં બેટરીમાં પણ અહીંયા પણ કન્ડિશન કેવી છે કે જ્યારે આપણે તમે ધારો કે અહીંયા આગળ પીએન જંકશન ડાયોડ લીધો આપણે આ ડાયોડ લીધો આને તમે બેટરી સાથે કનેક્ટ કર્યું બરાબર તો અહીંયા શું થાય છે કરંટ આ દિશામાં ફ્લો કરશે કરંટ ફ્લો કરે એટલે અહીંયા આગળ જે ડેપ્રેશન સ્તરની અંદર અહીંયા આગળ ઘટાડો થાય છે ડેપ્રેશન સ્તરની અંદર જો ઘટાડો થાય તો અહીંયા આગળ રહેલા જે આ ઇલેક્ટ્રોન છે શું થશે આ હોલની અંદર મૂવ થશે આ ઇલેક્ટ્રોન હોલની અંદર પછી અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયાથી આમ પસાર થશે અને અમુક જે કાઇનેટિક એનર્જી જેવી વધારે હશે એ ઇલેક્ટ્રોન આ કનેક્ટરની અંદર ઘૂસી અને અહીંયાથી આ પ્રમાણે પ્રવાહ પસાર કરશે અહીંયા આગળ કરંટની દિશા જે છે એ આ પ્રમાણે છે અને ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરવાનું ચાલુ કરશે હવે અહીંયા આગળ આપણે શું આ કન્ડિશનની અંદર તો અહીંયા આગળ બેઝની અંદર જો બેઝની અંદર તમે જો કરંટનો તમે જો વધારો કરો જો બેઝની અંદર કરંટનો વધારો કરો તો કલેક્ટર કરંટની અંદર શું થાય છે વધારો થાય છે એટલે આપણે આગળ થિયરી પ્રમાણે જોયું જો બેઝના કરંટની અંદર તમે જો ઘટાડો કરો અહીંયા આગળ તમે ઘટાડો કરો તો કલેક્ટર કરંટની અંદર પણ શું થાય છે ઘટાડો થશે ટ્રાન્ઝિસ્ટર એ બે પ્રકારે કામ કરે છે એક તો સ્વિચનું કામ કરે છે અને બીજા નંબરમાં ટ્રાન્ઝિસ્ટર સિગ્નલને એમ્પ્લીફાય કરે બરાબર સમજી ગયા હવે અહીંયાથી આપણે ધારો કે અહીંયાથી આ ધારો કે એનું વોલ્ટેજ લેવલ છે VBE હવે આ ધારો કે P અને આ E આ બંને વચ્ચે વોલ્ટેજ હોય છે આ વોલ્ટેજ આપણે VBE ફિક્સ હોય છે 0.7 સિલિકોન માટે પણ અહીંયા આગળ ધારો કે તમે અહીંયાથી તમે વોલ્ટેજની અંદર તમે જો વધારો કરો બરાબર છે તો તમારા VBE ના મૂલ્યની અંદર તમારે વધારો થશે VBE ના મૂલ્યની અંદર વધારો થાય તો તમારે આ શું કહેવાય આઉટપુટ વોલ્ટેજની અંદર તમારે વધારો થાય છે જો આઉટપુટ વોલ્ટેજમાં તમારે વધારો કરવો હોય ઘટાડો કરવો હોય તો તમારે શું કરવું આને વોલ્ટેજ રેગ્યુલેટ કરવું પડે રેગ્યુલર સિગ્નલ બનાવવું પડે તો આ પ્રમાણે આપણે ટ્રાન્ઝિસ્ટર શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટર આ પ્રમાણે આપણી થિયરી છે નવી થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કારણ કે આ લેક્ચરની અંદર હવે આ થિયરી નેક્સ્ટ થિયરી પૂરી થાય એવી નથી એટલા માટે આ થિયરી આપણે આટલે સુધી રાખીશું લેક્ચરમાં ઓકે થેન્ક યુ